જો હું મુશ્કેલી આવી છે હું તમને બધાને જણાવું. પહોંચી ગયા પાલીતાણા સદગુરુ ગેસ એજન્સી. કરણભાઈના સપ્પલામાંથી લેવાના છે. જય માતાજી, જય ગુરુદેવ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. વાગી ગયા છે 3 વાગી ગયા છે જો મિત્રો, અને અમારે જવાનું છે આજે પાલીતાણા. અને શું લેવા જવાનું છે, શું કામ જવાનું છે, સંપૂર્ણ માહિતી તમને હિના આપશે, તો આપણે એમને પૂછી લઈએ. પહેલા તો બધાને જય માતાજી. તો અમારે હું મુશ્કેલી આવી છે એ તમને બધાને ખબર જ હશે. થંબનેલ જોઈને બધાને ખબર પડી જશે કે હું મુશ્કેલી આવી જણાવું. જો બાટલામાં તો નોંધાય હોય નહીં, તો પહેલી વાર તો નોંધાઈ ગયો હતો, તો આવી પહોંચી આવી હતી. પછી બીજી વખત તો આવો સિક્કો મારેલો આવ્યો હતો, તો કેવાયસી કરાવવાનું હતું, તો એની કેવાયસી કરાવવા ગયા નહીં, તો બીજી વખત બાટલો નોંધાણો નહીં. તો તમે બધા ખાસ ધ્યાન રાખજો, અને તમારે બધાને એવું થયું હોય તો અમને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, મુશ્કેલી તો તમને એને જણાવી દીધી ખાસ, કે જો ભાઈ પહેલી જ્યારે મુશ્કેલી આવી ને, તે આવો આ રીતની આવતી, તે આની અંદર કંઈ આપણે આવતું નહીં, સિક્કો મારેલો. એટલે આપણે તો બધું હાઈલાઇટ પણ કેવાયસી આવ્યું હતું. પછી આ વખતે બીજી પોઈન્ટ આવી, એટલે આ લાલ સિક્કો માર્યો ને એને કીધું જ હતું કે ભાઈ તમે એ કેવાયસી કરાવી આવજો, પણ અમે અમારી રીતનું ધ્યાન દીધું નહીં. પછી જ્યારે અમારે બીજો બાટલો નોંધાવવાનો થયો, એટલે બાટલો નોંધાણો નહીં, અને પછી અમારે બધું એ કેવાયસી કરવા આજ ફરજિયાત જવું પડે એમ છે. અને જો એ નહીં થાય તો રદ થઈ જાય એવું છે, બરોબર ને? એટલે તમે એવી ભૂલ નહીં કરતા. જો ખાસ તમારે જો સમય મળે ને સિક્કો મારેલો આવે, તો એ કેવાયસી તમે ફરજિયાત આધાર કાર્ડ લઈ અને સદગુરુ ગેસ એજન્સી હોય અથવા કેયુર હોય પાલીતાણામાં, તો કોઈ પણ જગ્યાએ તમે કરાવી આવજો. તો ચાલો જઈએ હે. અને જય માતાજી ગ્રંથભાઈ. આ ભાઈને સાચે લઈ જવાના છે ને રિપોર્ટ પણ કરાવવાના છે, ગ્રંથભાઈ. તો ચાલો પાલીતાણા જઈએ. હું લીધું આ સરસ મજાનો એક ઠેલો લેતા જઈએ, તો ખરીદી કરી તો આમાં નાખવા થાય, તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. તો એમ હું ખરીદી કરવી છે એમ. હા, તો તમને બધાને ખબર જ હોય આની ખરીદી તો કેવડી હોય અને કેવી હોય. એટલે આ બધું જો કાઢવા જ મળી છે. ઠેલો લીધો એટલે મને બીક તો ગીરી જ ગઈ છે. પૈસા હા, સારું હાલો, તો લઈ લીધું છે. હાલો ગ્રંથભાઈ, હવે બાય બાય કહીજો સીધા પાલીતાણા. ફાઇનલી મિત્રો તો પહોંચી ગયા પાલીતાણા સદગુરુ ગેસ એજન્સી. અને જોઈએ હવે કામ કરાવી નાખીએ. અહીંયા થાય છે કે નહીં આગળ તમને અમને અમે અપડેટ આપીએ કે અમે આવ્યા છે એ કેવાયસી કરવા અમારું કામ થયું કે નહીં. તો રહેજો અમારા વિડીયોમાં, તમને સંપૂર્ણ અપડેટ આગળ આપતા રહીશું. તો કેવાયસી થઈ ગયું, 2 મિનિટની વાર લાગે, પોગતા વાર લાગે ખાલી. હા, તો ભૂલ ન કરતા કેવાયસી કરાવી દેજો. તરત જ થઈ ગયું છે. લિંક કરવું જરૂરી છે કા. આગળ અપડેટ આપતા રહે હું લે એમ. કરણભાઈના સપ્પલામાંથી લેવાના છે સેન્ડલ. કા કરણભાઈ, સપ્પલા લેવા છે ને? તો કરણભાઈના સેન્ડલ લઈ લેવી આ દુકાનમાંથી. આવશે ને અંદર? હાલો ઉતરો તો બીજું હું. કરણભાઈ માટે લઈ લેવી. જો કરણભાઈ કેવા ગમે છે, કાંઈ ઘટે નહીં એવા લેવાના હો. કેમ કેટલા છે જો, બધા નાના બાળકો માટેના. ગમે છે, મસ્ત છે બધા. ચાલો કરણભાઈ લઈ લીધા છે સેન્ડલ. હવે ઘેરે જઈને તમને બતાડીશું. એની મેન બજારમાં તો એની હવે ખરીદી કરી લેવી. ગ્રંથને એના પપ્પા અહીંયા ઊભા રહેશે, તો શું લાવું એ નવું અપડેટ હું તમને દેખાડીશ વિડીયોમાં. હા, અને જો અમારી પાલીતાણાની મેન બજાર છે જુઓ. અને આ બધું વસ્તુ લઈ આવે ત્યાં સુધી હું કરણભાઈ ઊભા રહીએ. જો અત્યારે હાલ અમારી આ શાંત વાતાવરણ છે અત્યારે પાલીતાણામાં. આ જોઈ શકો છો મિત્રો. આ બધા એ કટલેરીની તમામ વસ્તુ મળે છે. અને અમારા બંસી બેનની હાટો લેવાની જ હોય. તો આ લઈ આવે, જાઓ લઈ આવો. તમને પછી બતાડીશું અપડેટ હું લાવ્યા એમ. ખરીદી કરી લીધી છે બધી. તો હવે જઈ શુક્રવારીમાં હવે સીધા શુક્રવારીમાં. ચાલો કરણભાઈ માટે લઈ લીધા છે ડ્રેગન ફ્રૂટ.
ફાઇનલી મિત્રો તો પહોંચી ગયા શુક્રવારીમાં. તો બહુ કંઈ ગળદી છે નહીં ખરીદી માટેની. કાંકરનભાઈ લઈ લે હવે શુક્રવારીમાંથી. ઓમાં જોડી આ બાજુ. ચાલો લઈ લીધું બધું, નાસ્તો કરી લીધો. આવી ગયા અહીંયા. તો હવે જવા દેવું ને ઘેરે. ચાલો તો હવે ઘેરે કીધું આટો મારી લીધો. જો આ રીતની છે ભાઈ શુક્રવારી, કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ. સસ્તું ને ક્યાંક મોંઘું ને એવું બધું છે. જો ગાડીમાં પણ પેટ્રોલ ફૂટી ગયું છે તો પેટ્રોલ પૂરા ગ્રંથના પપ્પા જો બે પહોંચી ગયા છે. પેટ્રોલ પુરાવે છે. હું અહીંયા ઊભી રહી ગઈ છું. ચાલો તો ભરાઈ દીધું છે પેટ્રોલ, હવે ખૂટી ગયું હતું, પુરાવવું પડે એમ હતું. ચાલો હવે ઘેરે સીધા મળતું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઘેરે. જો આ વીખવા મળી ઝીણું ઝીણું. તો જો લાઈટ બધા આ બહુ વિજ્ઞાન કરે ને શીટક્યા ફરી જવાના અહીં છે. જો એટલા બધા લેતા આવી તો લાડ બધી વસ્તુ લાવી છું હું તો બંશીબેનને એને હોસ્ટેલ લઈને મોકલાઈ દીધું. હા જો કે પછી થોડું કાંઈ લેતા આવી આવું બધું હતું અહીંનું હતું અહીંયા લેતા આવી. આ શું છે? આને શું કહેવાય? એને સેટ કહેવાય. ઓક્સોડાઇઝ એવું કંઈક કહેવાય ને? હા ઓક્સોડાઇઝનો સેટ છે. તો નવરાત્રી આવે છે હા તો સણિયા સોળી પહેરી હોય તો થોડી સરસ લાગે. બીજા કપડાં હતા એ બંશીબેનને એને મોકલાઈ દીધા હોસ્ટેલ. ના થાય તારી હાટું શું લેવા? કઈ ગયા સેન્ડલ? દેખાડો. આ ગરંતભાઈ હાટું સેન્ડલ લેવો જો. અને ચપ્પલ તો તમે લગભગ આગળ દુકાન તમે જોવો છો, એક નંબર કાંઈ ઘટે નહીં એવા ચપ્પલ છે. ભૂપતરાય પેટ્રોલ પંપની સામે છે. જો કે આપણે કાંઈ એડવર્ટાઈઝ કરતા નથી કોઈની, પણ ગ્રાહકો માટે આપણે જે મારા ચાહકો માટે જે જવું હોય તો એની માટે ખાસ તમને જો ચપ્પલ જોવો ને એટલે એક નંબર ધ્યાનમાં આવી એવા ચપલા બધાય છે. અને સારા સારા જેવા 0 નંબરથી માંડી એવા ચપલા લગભગ મેં ક્યાંય નહીં જ જોયા. હા અવડા કમતા છોકરાને માંડી એ મોટે સુધીની રહ્યા જતી. કાં અને સરસ મજાનો જો ગ્રંથભાઈનો રિપોર્ટ હા સારો આવ્યો છે. ગરંતભાઈનો રિપોર્ટ પણ જો કરાવી નાખ્યો તો રિપોર્ટ પણ સરસ મજાનો આવી ગયો છે. કાં ગરંતભાઈ? રિપોર્ટમાં કાંઈ એવું નહીં. રિપોર્ટમાં તો કાંઈ એવું નથી, પણ વાયરસ તાવ છે અત્યારે બાળકોનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. કારણ કે ભાદરવો મહિનો છે એટલે કહેવાય છે કે આવું બધું વાતાવરણ હોય, ખાઈ પીવે એટલે બધું થાય. સારું તો ભાઈ અમે કેવાયસી કરાવી ગયા હતા. કેવાયસી પણ કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમારે એવો કંઈ સિક્કો મારેલો આવે તો ખાસ ધ્યાન રાખજો, કેવાયસી કરાવી આવજો. અને બસ આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરી દેવી. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. અને પ્યારી સી હાઈપ કરી દઈએ. હવે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.